સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણાશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દરેકને મારા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. નૃપ અભય તણે દરબાર બેઠા આવીને પ્રાણ આધાર. સભા શ્રી હરિ પાસે ભરાયા ભક્તિ જ્ઞાન નિવારતા થાય. કૃષ્ણ જન્મનો ઉત્સવ કીધો સૌએ લાવય લૌકિક લીધો. સમયો કરીને શુભ પેરા સંઘ સર્વે ચાલ્યા નિજ ઘેર. શ્રીજી મહારાજ ગઢપુરમાં છે. ગઢડું મારું ને હું ગઢડાનો. મહારાજ વધુ ત્યાં રોકાણા. જન્માષ્ટમીનો ભવ્ય મહારાજ ઉત્સવ કરેલો છે અને મોટી સભાઓ ભરાય. એમાં શ્રીજી મહારાજ સંવાદ કરતા ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યની મહારાજ વાતો કરતા. જે તે પ્રકારે જીવને સંસારમાંથી છૂટો કરી અને પરમાત્મામાં જોડવાનું શ્રીજી મહારાજ કામ કરતા. અને મહારાજ આ કામ કર્યું છે. જીવને સાચું સુખ આપવાનું શ્રીજી મહારાજનું કામ હતું. બરોબર ને? જન્માષ્ટમીનો સમય થયો. ભક્તો બધા દેશ વિદેશથી બધા આવ્યા. અલૌકિક લાભ લીધો. પછી બધા સંઘ ઘરે જતા હતા. હવે એટલે મહારાજની રજા લેવા આવે ને, છેલ્લા ઘરે જવું હોય, એ આનંદ માણ્યો હોય, 2 દી 5 દી અઠવાડિયું 10 દી 10 15 દિવસ મહારાજ રાખતા. બોલો, આજે તો આપણે 1 દી સમય એમ ન રહ્યો. બપોરે જાય ને હાજે પાછા ઘરે. જે ગામના દેશના ભક્તજનો મહારાજ પાસે આવે, હાથ જોડે, મહારાજને વાત કરે, રજા લેવા આવે. મહારાજ કુશળ સમાચાર પૂછે. ભક્તો જે હકીકત હોય એ બધી કહેતા. મહારાજ કે ગામમાં સત્સંગીઓને કેવું સુખ છે, દેશકાળ કેવા છે, સત્સંગ અને ભજન કરવામાં કોઈ નડતર તો નથી ને, આવું મહારાજ ખાસ પૂછતા હો. અને હરિભક્તોને જે હોય બધું કહેતા. પણ વિસનગરના ભક્તજનો રજા લેવા આવ્યા. મહારાજ એને સમાચાર પૂછ્યા તો એ બિચારા થોડાક દિલગીર થયા. સમજ્યા ને? વિસનગરના ભક્તો. મહારાજ કે શું દિલગીરી છે? જે તકલીફ હોય કયો. વિસનગરના ભક્તો કે મહારાજ અમારે ત્યાં સુબો છે ને, લાલજી સુબો હતો, નાગર બ્રાહ્મણ, સત્સંગી ઉપર બહુ દ્વેષ રાખે છે. નાતબારા કારે, ખોટા આડ ચડાવે, ગુના વગર ગુનેગાર ગુના ઠરાવે ઉપર, કેટલાકને બંદીખાનામાં નાખે છે ને આવી ઉપાધિ કરે છે. એક દિન સત્સંગી જે ધાર્યા સૌને બોલાવી તડકે બેસાર્યા. એક દી તો મહારાજ બપોરનો સમય હોય ને, 12-1 વાગ્યાનો સમય, ભઠ્ઠો તડકો તપ્યો હોય ને રેતીમાં સત્સંગીને જેટલા સ્વામિનારાયણ હતા ને બધાને તડકામાં બેહારે લ્યો. પણ મહારાજ એક કામ એ સારું થયું. એની હગી બેન ઉદયકુંવર બા અને એનો ભાણેજ બળદેવ, એ 2 સત્સંગી એટલે અમારી વચ્ચે એ બેહી ગયા. એટલે સુબો કે તમને ક્યાં મેં કીધું તમે ઘરે જાઓ? તો કે આ બધા સત્સંગી ઘરે જશે ને પછી હું ઘરે જઈશ. એની હગી બેન કે ઉદયકુંવર બા, આ બધા સત્સંગી ઘરે જાશે પછી અમે ઘરે જાશું. એટલે પછી તો મહારાજ અમને બધાને કાઢી મેં કે જાઓ જાઓ ઘરે બધા ગયો. આ સત્સંગી આટલું કામ આવ્યો. અને સત્સંગીનો પક્ષ રાખવાનો.
એને નતું કીધું, પણ સત્સંગી બધા તડકામાં ઉભે તો એની બેન હગા હતા ને ઉદયકુંવરબા, એ તડકામાં વહી ગયા, હવની હારે બધી જવા દીધા. લ્યો, સત્સંગ આવી ઘણી બધી વાતો છે. વળી એમાં બોલે છે અદ્યાપી, સહજાનંદ આવે કદાપી, એને પકડી બેડી પહેરાવું, બંદી ખાને જરૂર ન ખાવું. વળી એમ બોલે છે કે સજાનંદ સ્વામી જો અહીંયા આવે વિસનગરમાં તો એને નજર કેદમાં નાખીશ, ગયેલો જેલ પુરાવીશ. આવી ભક્તોની તકલીફ સાંભળીને મહારાજ થોડાક અંતરમાં ઉદાસ થયા. હો, ભક્તોને કીધું ધીરજ રાખજો, ભાવ રાખીને હરિભજન કરજો, બહુ લાંબુ દુઃખ નહીં ટકે, દૂર થઈ જશે. હો, એમ કહીને ભક્તોને મહારાજ બધાને વિદાય કર્યા. પણ વાત શ્રીજી મહારાજે હૃદયમાં રાખી. હો, ભક્તોને કેમ સુખ્યા કરવા. દુઃખ હરિજનનું દિલે ધરે છે, સુખ નિધિ શ્યામ સહાયતા કરે છે, તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ભાઈ સિંહ, ભગવાન શ્રીહરિ છે આશ્રિત ભક્તજનોના દુઃખ જરૂર દૂર કરે છે. ભગવાન છે ભક્તોની સહાયતા કરે છે, છતાં પણ જે ભાવથી હરિનું ભજન ન કરે એ નર જાતિ ન કહેવાય, માણસ ન કહેવાય, કુજાતિ કહેવાય. લ્યો, એમ કીધું. બોલતા ચાલતા બેસતા જગ જીવન જમતા થાળ, સંભારી દુઃખ સત્સંગીનું રહે ઉદાસી દીન દયાળ. મોટી બાએ કરાવ્યો થાળ, બેઠા જમવાને જન પ્રતિપાડ. જમતા પ્રભુને જોયા જ્યારે, દીઠું વદન ઉદાસી તેમ વારે. હવે મહારાજ ગઢપુરમાં થોડાક ઉદાસી રહે છે, વિસનગરના ભક્તજનોના દુઃખને દૂર કરવા. સેજે મહારાજ કોઈક વાત કરે ને કે વિસનગર જવું છે, મહારાજને ના પાડે, ત્યાં નથી જવું, કે સુબો બહુ વહમો છે, તમને જેલમાં પૂરશે. એક દિવસ મોટીબાઈ મહારાજને થાળ બનાવીને જમાડ્યા. મહારાજ જમતા હતા, મહારાજનું મુખ થોડુંક ઉદાસી જોયું જીવુબાઈ. પછી મુકુંદ બ્રહ્મચારીને કીધું કે મહારાજ ઉદાસ છે, રખે ને ઓચિંતાના ભાગી જાય, કે તપાસ રાખજો, ધ્યાન રાખજો. કે હો, હવે બ્રહ્મચારી ધ્યાન રાખે ગમે એટલું, પણ મહારાજને નીકળવું હોય તો એ તો ભાગી જાય ને. હો, થોડાક દી વાત જવા દીધી મહારાજ. મહારાજ મનમાં વિચારે ગમે તેમ થાય, વિસનગર તો જવું જ છે. હો, અને સુબાને એવું ઐશ્વર્ય બનાવું, એવો ચમત્કાર બતાવું, સીધો થઈ જાય. હાવ કે હો, ગમે તે કરું. મહારાજ પાસે એક મોટો હથિયાર શું ખબર? કોઈ હરખો ના હાલતો ને એને સમાધિ કરે અને જમપુરી મૂકે ને મેથી પાક હરખો કરીને ખવડાવે, સમજ્યા ને, યમદૂતો દ્વારા. પછી સમાધિમાંથી જાગે એટલે હાવ સીધો જ થઈ જાય, કાંઈ માથાકૂટ રહે જ નહીં. એ હથિયાર આપણી પાસે નથી અત્યારે, નહીં તો આ બાવા આપણે હેરાન ન કરે આટલા બધા, સમજ્યા. પણ આપણી પાસે મારે લઈ લીધું છે, રાખ્યું નથી, સમજ્યા કે નહીં. મહારાજ પાસે હતું હાજરા હાજર. એક ચપટી વગાડે મહારાજ કે હવે જાવું છે વિસનગર, પણ કેમ મેળ પડે? જો કોઈને વાત કરીશ મહારાજ કે તો કોઈ મને જવા દેશે નહીં, એટલે હવે ગમે તેમ થાય છાના નીકળવું. એક અવસરે અર્ધી જ રાતે, ઉઠી ચાલ્યા એકલા જાતે. બ્રહ્મચારીને ઊંઘ ભરાણી, તેથી તેણે તે વાત ન જાણી. 12 વાગે ઉઠીને હાલ્યા. મહારાજ તો પાછા ભગવાન ખરા ને, પાછા કુશળ બહુ. હોતા હોય ને એમ ગોદડું ગોઠવી દે, માણ ઉતો હોય, પગ આમ દેખાય, માથું આમ દેખાય, મારે કાંઈ હોય નહીં, એમ મારે નીકળી પાછા. ઉઠીને જુએ તો જાણે મારે પોઢિયા જ છે એમ.
પણ બ્રહ્મચારીને ખબર હતી મહારાજ મુખ ઉગાડું રાખતા. બ્રહ્મચારી રાતનું જોયું તો ખબર પડી, પેટમાં ફાડ પડી કે મહારાજ ગયા કે શું. જોયું તો મહારાજ નીકળી ગયા છે. પછી બહુ પસ્તાવો થયો, અરે હું સાવધાન રહ્યો નહીં, ઊંઘ આવી ગઈ અને મહારાજ તો જતા રહ્યા હો. હવે જો હું એ રહીશ તો મને ઠપકો મળશે. એટલે રાતના 12 વાગે બ્રહ્મચારી પણ ભાગ્યા ત્યાંથી હો. પણ મહારાજનો એક નિયમ હતો, જેથી રીસાઈને ભાગતા ને એક ચોટ તો રાધા વાવને રસ્તે જાય. રાધા વાડી છે, રાધા વાવ છે, રાધા વાવ સુધી જાય અને પછી કદાચ માંડવધાર જવું ને ત્યાંથી પાછા વરે. એક ચોટ ત્યાં સુધી જવાનું. મોટા માણસનું કંઈક આવું હોય, સમજા ને. રીસાઈને જાય ને તે મહારાજ ત્યાં જાય પાછા. બ્રહ્મચારી જાણ્યું કે નક્કી ગુજરાતમાં જવા માટે રવાના થઈ ગયા છે. બ્રહ્મચારી દોડ્યા હો. ગામની પાદરમાં આવ્યા ને તે મહારાજ ઉતાવળી તો હલે જતા. મહારાજ વાંયથી બ્રહ્મચારી કે મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો. મહારાજ પાછળ જોયું તો બ્રહ્મચારી આવે છે. મહારાજ કહે પાછો વર. તો હું કરાવ પાછો મારી પાછળ. પાછો જાય કે નથી જતો. મહારાજ પાણા લીધા અને થોડાક તો માર્યા બ્રહ્મચારી. લ્યો બ્રહ્મચારી કે પાણા તો ન મારો હવે કે શું. મહારાજ કે પાછો જા કે અહીંયાથી સુકમાં મારી વહાય કે હો. બ્રહ્મચારી કે મને કદાચ તમે પથ્થર મારશો ને પાછો નહીં જાઉં તમને મૂકીને. કાયા ત છાયા, તમે કાયા અને હું તમારી છાયા. તમે જોડ બનાવી છે સજાનંદની ને મૂળાનંદની કે હો. એ હવે મટે નહીં કે. બ્રહ્મચારી કે મહારાજ પાણા તો ન મારો, મારી નાખશો તો મારે જેવો તમને સેવક નહીં જડે પાછો. એમ કરતા કરતા પાસે પૂગી આવ્યા. મહારાજ બ્રહ્મચારીને પૂછ્યું ક્યાં જવું છે. બ્રહ્મચારી કે મહારાજ જ્યાં તમે ત્યાં. હું કે મહારાજ કે અમે દેશો દેશ ફરશું. મહારાજ કે હો. અને વિસનગર જાશું. બ્રહ્મચારી કે મહારાજ વિસનગર જવાનું રેવા દો જાના, એ નથી જવું કે હો. કાળા નાગના મોઢામાં હાથ ન નખાય અને સિંહના કાન ન પકડાય. ઈ ત્યાં જવાનું રેવા દો કે મહારાજને કે હો. મારું એટલું માનો, બીજું કાંઈ નહીં. તો મહારાજ કે પીપળાના પાન કોણ હલાવે છે. બ્રહ્મચારી કે તો પવન હલાવે, બીજું કોણ હલાવે. હે પવન હલાવે ને. મહારાજ કે પવન ને કોણ હલાવે. પરમેશ્વર હલાવે. તો મહારાજ કે હું કોણ હું ભાઈ. મહારાજ તમે ભગવાન છો. તો મહારાજ કે હું જલાવું છું ને પ્રભુ, તમારે એને કઈ થતું નથી. તો મહારાજ કે સુબાને શું ડર રાખવાનો, હાલો ભેગા. પછી ભેગા નીકળે પાછા. લ્યો બે ભેગા થયા રવાના. પછી શ્રીજી મહારાજ ચાલ્યા છે. મહારાજ કે આપણે કોઈનો ડર રાખવાનો ન હોય. સૂર્ય ચંદ્ર એ બધા આકાશમાં ફરે છે ને, એ બધા મારી મરજી વિના કોઈ કાંઈ કરતા નથી. દુનિયામાં બધું મારી મરજી થાય છે. બ્રહ્મા છે ઘડી ઘડી સૃષ્ટિ કરે છે, વિષ્ણુ પાલન કરે છે, શિવ સંહાર કરે છે. આ બધા છે ને મારી આજ્ઞાથી કરે છે. એમ તકી નક્કી જાણો અને ચિંતા છોડો. હાલો વિસનગર જઈએ કે હો. પછી સાથે ચાલ્યા બ્રહ્મચારી, મોટો શ્રીજીનો મહિમા વિચારી. હરિભક્તોનું જ્યાં આવે ગામાં, રહે રાત વાસો તે હઠ્ઠામાં. નીકળ્યા પછી હરિભગતના ગામમાં આવ્યા. એકાદ રાત રોકાય. મહારાજ જમે, ભક્તોને રાજી કરી કંથારિયા ગામમાં આવ્યા. ત્યાં એક રજપૂત. મહારાજ જમ્યા, એક રાત રોકાણા. રજપૂત કે મહારાજ હું એકલો સત્સંગી છું ગામમાં. નોરતાના દિવસોમાં માતાજીની આગળ ગામવાળા બધા ભેગા થઈ કાં તો બકરો મારે ને કાં તો પાડો ચડાવે છે. મારાથી જોયું જાતું નથી. નથી ગામમાં રહેવાતું ને નથી ગામ મુકાતું. કરવું શું હવે. મહારાજ કઈક ઉપાય કોણ કરશો. દેવી છે ને દેવી, આસો મહિને નોમની રાત્રિને 12 વાગે જાઓ, દેવીને ઉપાડી અને પાણીમાં પધરાઈ દેવાનું. પછી ગામમાં કહેજો કે રાત્રે સપનામાં માતાજી આવ્યા હતા ને હિંસા થાય એટલે મારે ફાવતું નથી. ગામ હિંસા બંધ કરે પછી તમે પધરાવી દેજો. રજપૂત કે મહારાજ માતાજીની મૂર્તિ મોટી બહુ છે, ઉપડે કેમ. મહારાજ કે આ બ્રહ્મચારીને યાદ કરજો કે આ બ્રહ્મચારીની તાકાત બહુ હોય. મૂળજી બ્રહ્મચારી. મહારાજ એમ નથી કહેતા મને યાદ કરજો, આ બ્રહ્મચારીને અંબારજો કે હો તાકાત આવી જાય તમારું જોરદાર. મહારાજ તો બીજે દિવસે નીકળી ગયા. પછી ત્યાંથી રજપૂતે મહારાજના કહેવા પ્રમાણે કરી અને આખા ગામમાં જે હિંસા થતી હતી ને એ હિંસાને એણે બંધ કરાવી છે.
પછી શ્રીજી મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયેલા છે. પ્રભુ ત્યાંથી વિદાય તે થયા, થોડા દિવસે વિજા પર ગયા. સારી સત્સંગી ત્યાં વજીબાઈ, સતવારાની નાતે ગણાઈ. મહારાજ વિજાપુર ગયા છે. પેલા તો માર્ગીના પંથની હતી. સાધુ સંતો બાવા ભેખધારી બહુ માને, એને ભાવથી માને, ભેખમાં ભગવાન હોય એમ કરીને માને. સાધુ સંતો જે આવે ને ગાંજા ભાંગ જે જોઈ બધું આપે હો. અને સાધુડા પણ ફેલ ફતુર બહુ કરે પાછા અહીંયા આવીને, કારણ કે બહુ ભાવિક ને ગમે તેવા જલસા કરે અહીંયા કને હો. એમાં એક દિવસ રામદાસ સ્વામી, રામાનંદ સ્વામીના શિષ્ય એ આવી ચડ્યા અને અહીંયા કને રોકાણા. બધા બાવાને જમાડે, રામદાસ સ્વામીને પણ જમાડ્યા. પછી રામદાસ સ્વામી કે અમે બીજા બાવા જેવા બાવા નથી, અમને તમે જમાડ્યા છે એટલે અમારી વાતો સાંભળવી પડશે. અને પછી સરસ મજાની વાતો કરી સત્સંગની, બહુ ગમી ગઈ વજીબા. મુમુક્ષુ ખરા ને, 10-12 દિવસ ઘરે રાખ્યા હો રામદાસ સ્વામીને, અને જબરી વાતો કરી. શ્રીજી મહારાજનો પાકો નિશ્ચય કરાવેલો. અને વજીબા પાકા હરિભગત થઈ ગયા શ્રીજી મહારાજની વિશે, પરમ નિષ્ઠાવાળા હો. અને પછી ઓલા જે બાવા આવતા ને એને પછી ના પાડી દે કે હવે અહીંયા અમે સ્વામિનારાયણ સત્સંગી, એટલે અહીંયા ચલમ બલમ વાળા બાવાનું કામ નહીં કે હો. ભગવાનના ભગત બાવા આવે ને એની અમે પૂજા કરીએ. હાવ નખોદી આવે ને એની અહીંયા કને કાંઈ સેવા પૂજા થશે નહીં, કે જાઓ બારે કે કાઢી મૂકતા પછી હો. હવે શ્રીજી મહારાજ અહીંયા આવ્યા છે ને એની કસોટી કરી છે, એ કથા આપણે આવતીકાલે લઈશું. અત્યારે સમય થયેલો છે, ઘણા બધા કાર્યક્રમ છે, એટલે ભગવાનના નામની સાથે અહીંયા કને કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.